ભગાભાઈની ચા પી જાય કેવી ચા લાગે ભગાભાઈની તમને અહીંયા? ભગાભાઈની ચા અમે છેલ્લા લગભગ 17 વર્ષથી પીવું છું, પણ એક જ સ્વાદ છે કે આમાં કોઈ ફેરફાર નથી આવ્યો. સવારના 6 થી કરીને રાતના 1 વાગ્યા સુધી 17 વર્ષથી એક જ ચાનો સ્વાદ છે. હું તો આ ચા પીને મોટો થયો છું અને હજી પીવું છું. શક્કરપતિ તેજ કડક લાકડા જેવી ચા. બોલો ભાઈ કેટલી? 2 અડધી. ભાઈ દીપક ગાયકા ચા દે ભાઈ, ધ્યાન દે ધંધામાં ફટાફટ. કેટલી ભાઈ ચા આવી ગઈ? ચા આવી ગઈ ને? તમારે ચા જોઈ ભાઈ? શક્કરપતિ તેજ કડક લાકડા જેવી ખંભાળીમાં ફેવરેટ. આવે આવે ભાઈ આવે આવે. એ ગામાં 2 અડધી ચા જવા દે. 2 અડધી હોન્ડા ઉપર 2 અડધી આવે હો ભાઈ, આવે આવે. આમાં ધ્યાન દે, અહીંયા આવતો રે, અંદર આવતો રે, અહીંયા આવતો રે. હાલ હાલ હાલે છોટો પાણી પીવરાવ, ચા દે ફટાફટ. ભાઈ ભાઈ કેમ છે ચા? કેમ છે બાકી? આવે આવે 4 અડધી આવે આવે 4 અડધી 4 અડધી પાછળ જવા દે દીપક. આવે આવે ફેવરેટ ચા છે. મસાલો નાખજે ચા વાળા, મસાલો નાખજે સારી પટો, મસ્તીનો મસાલો નાખજે. હા આવે 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 4 અડધી આવે આવે ભાઈ આવે આવે આવે. આ 4 અડધી પાછળ જવા દે. વાહ ધ્યાન દે ને ભાઈ તું. 3 અડધી અહીંયા. શક્કરપતિ તેજ કડક લાકડા જેવી ચા. હાલો ભાઈ ચા લઈ લ્યો. ચા કેટલી? 3 અડધી ચા દઈ દે અહીંયા ફટાફટ. 3 અડધી અહીંયા. હાલો ભાઈ ચા. કેમ છે ભાઈ ચા? બરોબર છે? શક્કરપતિ તેજ કડક લાકડા જેવી છે. 4 અડધી 4 અડધી ચા કેટલી? 2 અડધી 2 અડધી ચા અહીંયા દઈ દે ભાઈ ભાણેજ ને. કેટલી? અડધી. અહીંયા જવા દે ભાઈ ચા. ફોસ્ટેટ એક ફોસ્ટેટ ફોસ્ટેટ. હાલો ભાઈ ફોસ્ટેટ. હાલો ભાઈ ચા ચા શક્કરપતિ તેજ કડક લાકડા જેવી ચા ભાઈ. હાલો ખંભાળિયા જામ ખંભાળિયા વિજય સિનેમાની બાજુમાં ભગાભાઈ ચા વાળા ફેવરેટ ચા. જોઈ લ્યો ભાઈ કેમ ખાંડે જાય જોઈ લ્યો જરાક. મસાલા વાળી ચા. કેટલી? હાલો ભાઈ 2 ગુડ ડે. ફોસ્ફેટ 20ની પાર્સલ ભાઈ. તો મિત્રો જામ ખંભાળિયામાં 2 વસ્તુ ફેમસ છે અમારા વિજય સિનેમા અને ભગાભાઈ ચા વાળા. જે ભગાભાઈને ઘણા લોકો ઓળખે છે, પછી ના ઓળખતા ને તમને દેખાય કે આ ભાઈ ભગાભાઈ આ પોતે જેમના નામથી આમાં આખું લગભગ ગામ ફેમસ છે. એક રામભાઈના નામથી ઓળખાય ને ભગાભાઈના નામથી ઓળખાય ભાઈ અમારા ગામમાં. તો ભગાભાઈ તમારી જર્ની કેવી રહી એમાં અમને થોડું આ કયો આ બધા? સરસ સરસ સરસ. તમે આ શરૂઆત કરીને કેટલા વર્ષો થઈ ગયા? 40-45 વર્ષ. એમ ને
ચા તમારી ફેમસ છે 40-45 વર્ષથી તમે અહીંયા ચા આપણે ચાની દુકાનમાં છો તો આટલા વર્ષનું તમે સ્ટ્રગલિંગ હા સ્ટ્રગલિંગ કરીને તમને કેવો અનુભવ થાય છે કંપનીનો તમને આમ અંદરથી આમ ખુશી મળતી હશે ને તમને ખૂબ ખૂબ ખુશી પબ્લિકે એટલો બધો પ્રેમ આપ્યો ખૂબ ખૂબ પ્રેમ ભગાભાઈ ચા વાળા એટલે બહુ ફેમસ એમ ટૂંકમાં ગઠિયાભાઈનો પ્રેમ વધારે મને એટલે આપણે જામ ખંભાળિયામાં ભગાભાઈની ચા ના પીએ તો આપણે કાંઈ પીધું જ નથી અને આવ્યા નથી ખંભાળિયામાં એવું લાગે અને ગુજરાતમાં ગમે ત્યાંથી માણસો અહીંયા આવે છે જેમ કે દ્વારકા જતા હોય પણ અહીંયા બ્રેક મારે છે તો એક હોટલમાં ખાય છે આપણા મિલનમાં અને બીજું છે કે આપણે ભગાભાઈની ચા પીએ છે પછી જ આગળનો પ્રવાસ કરે છે અને તમે ગમે ત્યારે જામ ખંભાળી આવો ને તો મિલન ચા આવી તો ગમે ને પૂછો ભગાભાઈ ચા વાળા કે ખંભાળીયામાં તમે કોઈ પણ છોકરાને પૂછવાનું તમારે શું કે ભગાભાઈ ચા વાળા કે તમે કહે કે ભાઈ ફલાણી જગ્યાએ વહી જાઓ વિજય સિનેમાની બાજુમાં તો આ અમારા ભગાભાઈ ચા વાળા આજે અમને તમને ભગાભાઈ ચા વાળાની મુલાકાત કરાવી દીધી શક્કરપતિ તેજ ને કડક લાકડા જેવી સ્પેશિયલ ચા એવી મસ્ત બનાવે છે શક્કરપતિ તેજ કડક લાકડા જેવી એકવાર પીએ એટલે સવારે આખી નીંદર ઉડી જાય ભાઈ ભાઈ વાહ વાહ તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો અમને કહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી મજા આવી છે જય માતાજી જય માતાજી જય માતાજી ચા પીઓ એ